શોપિંગ કરી કેટલી કરી આ ભાઈ ને યાદ છે કેટલી કરી પણ આપેલું છે અમારા છે કેમ કે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું જો તમે ચારે બાજુ કરવા આવ્યા હતા ને કેવું લાગ્યું કલેક્શન બહુ સારું લાગ્યું અને પ્રાઇસ ને બધું રીઝનેબલ લાગ્યું કે બધા લોકો શોપિંગ કરવા આવે છે અને બધા એટલા ખુશ થઈને જાય છે બધાને પ્રાઇસ અને કલેક્શન બધું એક કામ કર તું વેલી સગાઈ કર લે તો તાર આપણે લઈ લઈએ કપડા નથી કરવી કે 20 થી 25 ખાંડી ઓછા થયા કેમ કે વાતાવરણ વેલકમ બેક ટુ મયુરભંશી ફેમિલી જય શ્રી કૃષ્ણ બધાને જય દ્વારકાધીશ તો ભાઈ અત્યારે હું આવી ગયો છું વાડીએ અને ઘણા ટાઈમ પછી વાડી આવ્યો કેમ કે આ વખતે ઘઉંની સિઝનમાં પણ હું નહોતો કેમ કે હું ગયો તો બહાર બોમ્બે ગયો તો એ બાજુ તો ચાલો ભાઈ બતાવું તમને કે અત્યારે વાવેતરમાં શું કર્યું ભાઈ ઘઉં સારા એવા થયા પણ શું કહેવાય કે 20 થી 25 ખાંડી ઓછા થયા કેમ કે વાતાવરણના હિસાબે અને બહુ ઘઉં બધીને સારા પણ નથી કેમ કે વાતાવરણ બહુ ખરાબ છે એટલે અને અત્યારે હાલમાં પણ એવું છે કેમ કે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું જો તમે ચારે બાજુ વાદળા થઈ ગયા બોલો અને ભાઈ બીજા નંબરમાં કે અત્યારે અમે પટ્ટીમાં જે છે ત્યાં આપણે વાવ્યા છે અડદ અને બધા ખેતરમાં અડદ વાવ્યા આ વખતે તો મસ્ત મજાના અડદ છે ને ભાઈ અહીં એક થેલી બાજરો છે હવે એન્ડમાં બાકી બહુ સારા એવા અડદ છે તો મેં કીધું ચાલો આપણે કહી દઈએ કે શું વાવેતરમાં કર્યું આ વખતે અડદનું વાવેતર કર્યું છે જો અને હા ભાઈ કાલથી અમારા ગામમાં સપ્તાહ ચાલુ થાય છે અને બહુ મસ્ત આયોજન છે તો કાલે ત્યાં પણ આપણે હાજરી આપશું અને અમારા કુટુંબની જ છે ટૂંકમાં પર્સનલી ઘરે કરે છે તો ત્યાં પણ જવાનું છે અને કેશોદ પણ જવાનું છે કેમ કે હવે અમારે રાખવાનું છે મકાન એક અત્યારે રેન્ટ ઉપર અને જુનાગઢ વાળું પણ રેન્ટ ઉપર દેવાનું છે તો પેલા કેશોદ રાખી લઈએ અને પછી જવાનું છે જુનાગઢ કેમ કે એકવાર સેટ થઈ જાય પછી વાંધો નહીં આવે કેમ કે ભવિષ્યમાં તો આપણે કંઈક કરશું તો અત્યારે રેન્ટ ઉપર રાખી લઈએ કેમ કે આપણે ઇન્ટિરિયર ડિઝાઇનની તો ઉપાધિ છે નહીં છે બમરોટિયા સાહેબ એટલે તો એ કરી દેશે પણ ટાઈમ પર એ રાખવું પડે એવું છે તો ચાલો ફટાફટ વાળી આટો મારી અને જઈએ કારખાને અત્યારે કારખાને પણ બંધ છે તો જઈએ ઘરે શું કરે બધા પણ આ બધાની વચ્ચે થાક ખરેખર એટલો લાગે કે આપણે વિચાર્યું જ ન હોય અત્યાર સુધી તો કેવું થાય કે આપણે સતત ચેર ઉપર બેસવાનું જ થાય આખો દિવસ તો એમાં બહુ થાક લાગે અને એનું કંઈક સોલ્યુશન છે એ કરવું જ પડે અને આપણે રોજ શું કહેવાય કે એવી રીતનું કંઈક પરમનન્ટ સોલ્યુશન મળી જાય એવું કંઈક ગોતતી હતી અને મને મળી પણ ગયું તો ચલો તમારા બધા સાથે પણ શેર કરું તમને પણ મજા આવશે અને તમારા ફેમિલીમાં કોઈ એવું એજવાળું છે એને પણ મજા આવશે આ પ્રોડક્ટ જોઈને તો શું છે એ પ્રોડક્ટ જુઓ આગળ અને કેટલું યુઝફુલ છે અને કેટલું તમને શું કહેવાય કે રિલેક્સ ફીલ કરાવશે એકદમ મજા જ આવી જશે આખા દિવસનો થાક છે એની રીતે જ ઉતરી જશે તો જો એ પ્રોડક્ટ છે અગારો એટમ પ્લસ ઇલેક્ટ્રિક હેન્ડ હેલ્ડ ફૂલ બોડી મસાજર અને આની અંદર ટોટલ 4 ટાઈપના મસાજર હેડ છે એક છે સિમ્પલ બીજું છે ડોટ વેવ ટાઈ આ બધા જ ટાઈપના અટેચમેન્ટ હોવાને કારણે આ બોરિંગ નથી લાગતું અને તમારી બોડીને એકદમ રિલેક્સ ફીલ બેસ્ટ પાર્ટ એ છે કે જ્યારે તમે ગરદનમાં આપણે મસાજ કરતા હોય તો હેર છે એમાં ન ફસાઈ જાય એના માટે આ ઉપર છે જાળી આપવામાં આવે છે અને અલગ અલગ ટોટલ આની અંદર 4 પ્રકારના મસાજર છે કે જેને કારણે તમને રિલીફ છે મળશે ટોટલ તમે જોઈ શકો કે અલગ અલગ પ્રકારના વેવ છે ડોટ છે એ પ્રકારના મસાજર છે કે જેને તમે યુઝ કરી અને આરામ મેળવી શકો છો કરાવડાવશે અને સિમ્પલી આને યુઝ કરવા માટે પણ ઓન અને ઓફ સ્વિચ આપેલી છે અને તમે સ્પીડ છે એ પણ આમાં વધારે અને ઓછી રાખી શકો છો અને યુઝ તમે બેક લેગ ફૂટ શોલ્ડર આર્મ આ બધી જ જગ્યાએ કરી શકો છો ખરેખર આ પ્રોડક્ટ એકદમ બેસ્ટ છે જોઈ શકો છો કે મયુરને પણ કીધું કે જોરદાર પ્રોડક્ટ છે અને એકદમ રિલેક્સ ફીલ કરાવી દે તમારા આખા દિવસનો થાક છે બસ થોડી જ વારમાં તમે 5-6 મિનિટ કન્ટિન્યુ યુઝ કરો એટલે રિલેક્સ થઈ જશો તો તમે પણ જો આટલી અમેઝિંગ પ્રોડક્ટ ઓર્ડર કરવા માંગો છો અથવા તો કોઈને ગિફ્ટ કરવા માંગો છો જો આ કોઈને ગિફ્ટ કરશો ને તો એને પણ એટલી જ મજા આવશે કારણ કે ભાઈ અત્યારે બધાનો વર્કલોડ એટલો જ હોય બધા ઓફિસમાં જોબ કરતા હોય કોર્પોરેટમાં કરતા હોય કે કોઈ પણ જગ્યાએ તો એને આ બેસ્ટ ગિફ્ટ રહેશે તમે એમને આપી શકો છો તો જલ્દીથી જો તમારે પણ ઓર્ડર કરવું હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે જલ્દીથી જઈને ઓર્ડર કરો કીધું તો એવું જ થયું વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો અને છાંટા આવ્યા છે કોક અને વાતાવરણ ભાઈ એકદમ વરસાદી વાતાવરણ થઈ ગયું અને ભાઈ અત્યારે અહીં અમારા ગામમાં છે સપ્તાહ
ખરેખર બહુ અઘરું થઈ જાય, કેમ કે કાલે છે સપ્તાહ, કેમ બધું મેનેજ કરવું અઘરું છે. ચાલો શોરૂમે શું કરે છે બધાને પૂછીએ અને રિવ્યુ લઈએ. જય શ્રી કૃષ્ણ. કેમ છો ભાઈ? વેરાવળથી આવ્યા છે ભાઈ. જય શ્રી કૃષ્ણ બધાને. અને ખરીદી કરવા આવ્યા હતા મેરેજની, હમણાં દીદીના મેરેજ છે તો આટલી બધી શોપિંગ કરી. કેટલી કરી? આ ભાઈને યાદ છે કેટલી કરી? 17,000 ની શોપિંગ કરી. કેવું લાગ્યું કલેક્શન તમને? બહુ સરસ લાગે. પ્રાઇસ રીઝનેબલ લાગી? પ્રાઇસ બહુ રીઝનેબલ છે. મેં તો ઘણી ખરીદી કરેલી છે પણ આ બહુ મને રીઝનેબલ લાગ્યું. ચોક્કસ. તો પાછા આવશો ને? અને ભાઈ ઈ લોકોને મેં ગિફ્ટ પણ આપેલું છે અમારા રત્ન સરસ રીતે બેનને ગિફ્ટ આપેલા છે મેરેજની ખરીદી માટે, એટલે પાછા આવજો તો. અને ભાઈ હવે તારે કેટલાનું લેવાનું છે? એમાં કેવું, એના મમ્મીએ 10,000 નું લીધું ને એટલે ભાઈ ને 10,000 નું લેવાનું. કા ભાઈ? હે ને? ચલો આવજો પાછા. જય શ્રી કૃષ્ણ. ભાઈ અત્યારે ફૂલ ટ્રાફિક છે અને અમે લોકો હજી જમવાનો પણ ટાઈમ મળ્યો નથી, એટલે આવજો બધા, વિઝિટ કરજો. હાય, કેમ છો? મજામાં? હા. તો જોવે જ વિડીયો? તો કેવું લાગ્યું? તે શોપિંગ કર્યું કે તારા માટે ન કર્યું? તને અહીં થઈ ગયું? તો મારા નાના છોકરાની બી કરવી પડશે ને દુકાન, તો તું લઈશ ને? સરસ. કેમ છો? મજામાં? કેવું લાગ્યું કલેક્શન? તો આવજો પાછા શોપિંગ કરવા. આવજો ભાઈ. જય શ્રી કૃષ્ણ. કોના મેરેજ છે? એની ખરીદી કરવા આવ્યા હતા ને? કેવું લાગ્યું કલેક્શન? બહુ સારું લાગ્યું. અને પ્રાઇસ ને બધું રીઝનેબલ લાગ્યું? આખા કેસમાં રખડીને આમ એમ થયું કે નહીં અમને મળી ગયું. જોતું તું એવું મળી ગયું. તો જો બહુ બધી શોપિંગ કરી નાખી અને હવે પાછા તમારા સગાવાલામાં મેરેજ હોય ત્યારે અહીંયા જ આવજો. અને ગિફ્ટ કેવું લાગ્યું? ગિફ્ટ પણ બહુ મસ્ત લાગ્યું છે. થેન્ક યુ. અમારે અત્યારે મોટા કસ્ટમર આવ્યા છે. હે શિવા, શું લેવાનું છે? તે એક કામ કર, તું વહેલી સગાઈ કર લે તો તારે આપણે લઈ લઈએ કપડા. નથી કરવી? કા? તો ભાઈ અત્યારે અમે બધા આજ પહેલી વાર 7 વાગે ફ્રી છે. કા? કેમ છો બધા? મજામાં? અને શું કહેવાય કે આજે આ વાતાવરણ વરસાદ જેવું છે એકદમ, એટલે ઓછો અહીંયા આંબાવાડીમાં બધા લોકો આજે ઘરે વેલા વેફર કરવા વાળાને વયા ગયા હોય ને સુકવવા માટે. હા. ભાવના દીદી, જય શ્રી કૃષ્ણ. હું આજ તો અત્યારે આપણે આમ નિરાશ છે. સવારે સારું ધડબડાટી હતી. હા, આજ ઊંધું છે. અત્યારે શાંતિ, બાકી અત્યારે ટ્રાફિક. હા, વરસાદ આવ્યો એટલે બધા વયા ગયા અને વરસાદ જેવું જ વાતાવરણ છે ને બધા આજે ફ્રી છીએ તો વિડીયો ઉતારવાનો ટાઈમ મળ્યો, બાકી તો વિડીયો ભૂલાઈ ગયો હમણાં તો. તો ચલો હવે બધા. તો ભાઈ અત્યારે વાગ્યા છે 7 અને આજનો રિસ્પોન્સ છે બહુ જોરદાર રહ્યો અને તમે આગળ વિડીયો જોયો જ છો કે બધા લોકો શોપિંગ કરવા આવે છે અને બધા એટલા ખુશ થઈને જાય છે. બધાને પ્રાઇઝ અને કલેક્શન બધું બહુ ગમે છે. અને પહેલાં તો દિલથી થેન્ક યુ બધા જ સબસ્ક્રાઈબર લોકોનો, કારણ કે બધા લોકો વિડીયો જોઈને અહીંયા શોપિંગ કરવા માટે આવે છે અને ખરેખર જો આટલો સારો રિસ્પોન્સ હોય તો એના માટે જવાબદાર તમે બધા જ છો. તમારા સપોર્ટના લીધે જ આટલા સારા રિસ્પોન્સ સાથે અમને અહીંયા રત્નમહેલ હેરિટેજ વેર છે મજા આવે છે. અમને લોકોને પણ તમે આવો છો, મળો છો અને ખરીદી કરીને પણ જાય છે. લોકો ખાલી જોવા આવે છે એ પણ લઈને જાય છે, તો અમારા માટે બેસ્ટ વાત છે. તો આજે તમને બધાને દિલથી થેન્ક યુ, જેટલા પણ લોકો વિડીયો જોઈને આવે છે. ઘણીવાર અહીંયા ટ્રાફિક હોય તો હું મળી શકી હોય, સરખી વાત ન થઈ શકી હોય તો દિલથી સોરી બધાને, કારણ કે ઘણીવાર બહુ ટ્રાફિક હોય તો એ લોકો પણ ઓળખાણ કાઢવાનું પોસિબલ ન થાય, મારે પણ એમને કંઈક એવું પોસિબલ ન થાય. તો જે પણ વિડીયો જોઈને આવતા હોય ચોક્કસથી મને કહેજો કે અમે આવીએ છીએ. અને દિલથી થેન્ક યુ બધાને કે તમારા બધાના સપોર્ટના લીધે જ આટલું બધું રિસ્પોન્સ અમને સારો મળ્યો છે. તો દિલથી થેન્ક યુ. અને આવી જ રીતે અમારી ચેનલને જોતા રહો અને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરતા રહો અને રત્નમહેલ હેરિટેજ વેરની વિઝિટ કરજો. કેવો છે?